नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सब्बसाहुणं ईशो पंच नमोकारो स्वपावपणासनो मंगलाणं च सभेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અભિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 27/5/25 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે તેતલી પુત્ર પ્રધાન અને પોટીલા। તેતલી પુત્ર પ્રધાન અને પોટીલા એમની આપણે આજે કથા જોઈશું। આજની કથા આપણને ઘણી પ્રેરણા આપી જાય છે। અત્યાર સુધી આપણે કથા જોતા હતા એની સામે આ કથા આખી અલગ જ પ્રકારની છે। અત્યાર સુધી આપણે કોઈ રાજા અને રાણીની કથા સાંભળતા, કોઈ ગુરુ અને શિષ્યની કથા સાંભળતા હતા, કોઈક ગોરાણી અને એમની શિષ્યની કથા સાંભળતા હતા। અત્યાર સુધી આપણે કોઈક શ્રાવકની, કોઈ આચાર્યની કથા સાંભળતા હતા, કોઈક ચક્રવર્તીની કે વાસુદેવની આપણે કથા અત્યાર સુધી સાંભળતા હતા। પણ આજની કથા કંઈક અલગ જ છે। એક પ્રધાન અને એમના પત્નીની કથા છે। આજની કથા એક રાજાના પ્રધાન અને એમના પત્ની એ બંનેની કથા છે। પ્રધાનનું નામ હોય છે તેતલી પુત્ર અને એમની પત્નીનું નામ હોય છે પોટીલા। આજે આપણે તેતલી પુત્ર પ્રધાન અને પોટીલાની કથાને સમજીશું, એમાંથી પ્રેરણા મેળવીશું। પ્રધાન એટલે રાજાના પ્રધાન, મંત્રી, મુખ્યમંત્રી એવા તેતલી પુત્રો અને એમની નારી, એમની પત્ની પોટીલા। એક મોટું નગર હોય છે અને એ નગરની અંદર કનકધ્વજ નામે રાજા હોય છે। રાજાનું નામ કનકધ્વજ। એ રાજાને ઘણા પ્રધાન હોય છે, એમાં મુખ્ય પ્રધાન છે તેતલી પુત્ર અને એમના પત્નીનું નામ પોટીલા। રાજા હંમેશા પોતાની આસપાસ મંત્રી મંડળને રાખે।
સેક્રેટરીઓને રાખે. એ સેક્રેટરીઓ પણ કેવા હોય? બુદ્ધિશાળી, વિચક્ષણ, રાજાને સલાહ આપે, રાજાને યોગ્ય લાગે તો એ સલાહ પ્રમાણે રાજા પોતે રાજ કરે. દરેક રાજાઓ પાસે પ્રધાન હોય છે. એ પ્રધાનને પણ ખૂબ ઊંચું માન મળતું હોય છે. એવા જ આ કનક ધ્વજ રાજા અને એમના પ્રધાનનું નામ તિતલી પુત્ર. તિતલી પુત્ર બહુ બુદ્ધિશાળી. એવા અટપટા પ્રશ્નોને સોલ્વ કરી કાઢે. રાજાને પણ એમ થાય કે ખરેખર તિતલી પુત્રની બુદ્ધિને કહેવું પડશે. ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ, અનેક સમસ્યાઓનું પોતે સમાધાન લાવી શકે, રાજાને પ્રીતિપાત્ર હોય છે. આ તિતલી પુત્ર પ્રધાન રાજાને ખૂબ પ્રીતિપાત્ર હોય છે. જો રાજસભાની અંદર તિતલી પુત્ર પ્રધાન ન આવ્યા હોય તો એ રાજસભા, એ મંત્રીમંડળ સૂનું લાગે. કોઈ વાતચીત કરવાની હોય અને એ ન હોય તો એ વાતચીતને મુલતવી રાખવામાં આવે. એવા બુદ્ધિશાળી આ તિતલી પુત્ર પ્રધાન હોય છે. એમના પત્નીનું નામ પુટીલા. એમના પત્ની ધર્મપરાયણ હોય છે. પુટીલા આર્ય નારી હોય છે. પુટીલા પતિવ્રતા સ્ત્રી હોય છે. પોતાના પતિનો આટલો મોટો ઊંચો દરજ્જો છતાં પણ પુટીલાને એનું અભિમાન નથી. સદાચારથી જીવન જીવતા હોય છે પુટીલા. હંમેશા ધર્મ કરવો, પતિનું ધ્યાન રાખવું, કસાયોથી દૂર રહેવું, વ્યવહારને સાચવવો, આવું જે નારીને શોભે એવા બધા ગુણો પુટીલામાં હોય છે. એક વાર એ પુટીલા પોતે સાધ્વીજી ભગવંત પાસે ધર્મનું સ્વરૂપ સમજે છે. સાધ્વીજી ભગવંત પુટીલાને ધર્મનું સ્વરૂપ સમજાવે છે. પુટીલા 12 વ્રત લેવા માટે તૈયાર થઈ જાય છે. સાધ્વીજી ભગવંત પાસે પુટીલા 12 વ્રત લે છે. 12 વ્રત એટલે દેશવીરતી ચારિત્ર. 12 વ્રતનું પાલન કરે, શાસ્ત્રનું શ્રવણ કરે. એમ કરતા કરતા જીવનની અંદર ધર્મ વધ્યો. પુટીલાના જીવનની અંદર ધર્મ વધે છે, જ્ઞાન વધે છે. પછી એને એક દિવસ એવો વિચાર આવ્યો કે મારે હવે જો આત્માનું કલ્યાણ કરવું હોય તો મારી દીક્ષા લેવી જોઈએ. સંયમ વગર ઉદ્ધાર નથી. પુટીલા પોતે આ વાત પોતાના પતિ તિતલી પુત્રને કહે છે કે જો આપ રજા આપતા હોવ તો મારે દીક્ષા લેવી છે.
મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, મારે આ ભવ ભ્રમણનો અંત કરવો છે, મારો વૈરાગ્ય પાક્કો છે. જો તમે સહર્ષ અનુમતિ આપો તો હું દીક્ષા લઉં. આ સાંભળીને તિતલી પુત્ર થોડા બેચેન બની જાય છે, કારણ કે બંને એકબીજાના સહારે રહેતા હોય છે. તિતલી પુત્ર ઘણું સમજાવે છે. પોટીલા કહે છે, આયુષ્યનો કોઈનો ભરોસો નથી. આયુષ્ય પૂરું થઈ જાય એ પહેલા આપણે ધર્મની આરાધના કરી લેવી જોઈએ. તમે પણ મારી સાથે ચાલો, અને જો કદાચ તમારે ના આવવું હોય તો મને આપ રજા આપો. મને રજા આપવાથી પણ આપ સંયમની અનુમોદના કરવાના કારણે ઊંચું પુણ્ય મેળવી શકશો. આપને હજી કદાચ સંયમ અઘરો લાગતો હોય તો આપ પછીથી દીક્ષા લેજો, પરંતુ જો મને અત્યારે રજા આપો તો મારી તૈયારી છે. કુટિલા અને તિતલી પુત્ર વચ્ચે આવો સંવાદ થાય છે. કોઈ વાતની કમી નથી, ખૂબ સુખી પરિવાર છે. આપણે વિચાર કરીએ કે જે રાજાના પ્રધાન હોય એને કઈ વાતની ખોટ હોય, એને કઈ વસ્તુની કમી હોય. આ તિતલી પુત્ર રાજાના પ્રધાન હોય છે. રાજા તરફથી માન સન્માન મળતું હોય છે, બધી રીતે સુખી, ઘરે નોકર ચાકર, ધન ધાન્ય, દ્વિપદ ચતુષ્પદ, આટલી બધી સાહેબીને છોડીને પણ કુટિલા પોતે દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. કુટિલાને દુઃખ નથી. એને ખ્યાલ છે કે મારા પતિ તિતલી પુત્ર એમને નોકર ચાકર વર્ગ સાચવશે. એ પોતે રાજ્યનો કારભાર કરે છે, સંસારમાં રહીને ધર્મ ધ્યાન કરશે, અને જો મને રજા આપે તો મારા માટે નીકળી જવું શ્રેયસ્કર છે. અને એમની આ ભાવના ફળી. તિતલી પુત્ર પોતે કુટિલાને સહર્ષ અનુમતિ આપે છે, પણ એક શરતે રજા આપે છે દીક્ષાની. એક શરતે રજા આપે છે દીક્ષાની, એક કન્ડિશન રાખે છે. પોતાની વાલસોઈ પત્ની પોટીલાને તિતલી પુત્ર કહે છે કે હે પોટીલા, હું તમને રજા આપું છું દીક્ષાની, પણ દીક્ષા પાડ્યા પછી તમે જ્યારે દેવલોકના દેવ બનો ત્યારે મને પ્રતિબોધ પમાડવા માટે આવજો. આવું વચન માગી લે છે. ફરીથી તિતલી પુત્ર પ્રધાન કુટિલા પાસે વચન માગે છે કે તમે સંયમ જીવન પાળ્યા પછી જ્યારે કાળ ધર્મ પામો અને દેવલોકના દેવ બનો પછી તમે મને પ્રતિબોધ પમાડવા માટે આવજો, મને જગાડવા માટે આવજો.
હું પણ ધર્મ માર્ગે આગળ વધું એવો તમે પ્રયત્ન કરજો એવું વચન માગી લે છે. કુટિલા હા પાડે છે. કુટિલા કહે છે, હું દેવલોકમાં જઈશ, ચોક્કસ તમને પ્રતિબોધ પમાડવા માટે આવીશ. જુઓ પતિ પત્નીનો પ્રેમ. તેટલી પુત્ર વચન માગે છે કે તમે દેવ બનો તો મને પ્રતિબોધ પમાડવા માટે આવજો. કોટિલા હા પાડે છે કે હું ચોક્કસ જો દેવ બનીશ તો પહેલું કામ એ કરીશ, તમને પ્રતિબોધ પમાડવા માટે આવીશ. કોટિલાની દીક્ષા થઈ ગઈ. સુવ્રતા સાધ્વીજી પાસે કોટિલા દીક્ષા લે છે. સુવ્રતા સાધ્વીજીના શિષ્યા બન્યા. કોટિલા હવે કોટિલા મહાસતીજી બને છે. તપ સંયમમાં લાગી જાય છે. જ્ઞાન ધ્યાનની અંદર લાગી જાય છે. એક સમય પણ બગાડતા નથી. આત્મલક્ષ્ય, આત્મ સાધના, ગુરુની સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને મૌન. કોટિલા મહાસતીજી અનેક પ્રકારના તપ કરીને શરીરને જીર્ણ બનાવી દે છે, કર્મને કૃશ બનાવી દે છે અને કાળના અવસરે કાળ ધર્મ પામીને એ પોટીલા મહાસતીજી દેવલોકના દેવ બને છે. હવે એ પોટીલા મહાસતીજીમાંથી પોટીલ દેવ બન્યા. સાંભળવા જેવી આ વાત છે. હવે એ પોટીલા મહાસતીજીમાંથી પોટીલ દેવ બને છે દેવલોકના. દેવ બન્યા પછી એ પોતે ઉપયોગ મૂકીને જોવે છે કે આની પહેલા હું ક્યાં હતો, આની પહેલા મારો આત્મા ક્યાં હતો, હું ક્યાંથી અહીંયા આવ્યો, એવો ઉપયોગ મૂકે છે પોટીલ દેવ. અને એમને પોતાના જ્ઞાનની અંદર જોયું, અવધિ જ્ઞાનથી પોતાના જ્ઞાનમાં જોયું કે હું પોટીલા હતી. હું તેટલી પુત્ર પ્રધાનની પત્ની હતી. સુવ્રતા સાધ્વીજી પાસે મેં દીક્ષા લીધી અને આયુષ્ય પૂરું થવાના કારણે અત્યારે હું કોટિલ દેવ બની છું. આપેલું વચન યાદ આવ્યું. પોતાના પતિને આપેલું વચન યાદ આવ્યું કે મેં મારા પતિ તેટલી પુત્રને વચન આપ્યું હોય છે કે જો હું દેવલોકના દેવ બનીશ તો હું તમને પ્રતિબોધ આપવા માટે આવીશ. પહેલું કામ એ કરે છે કે મારા પતિને મારે પ્રતિબોધ પમાડવા છે. એ પણ જાગે, એમનું આત્મકલ્યાણ કરે એવો મારે પ્રયત્ન કરવો છે. આ બાજુ તિતલી પુત્ર પ્રધાન રાજ્યના કારભારની અંદર રોકાયેલા છે. આ બાજુ તિતલી પુત્ર પ્રધાન કનક ધ્વજ રાજાની પાસે રાજ્યની અનેક મંત્રણાઓ કરે છે. એમાં એમનો સમય પસાર થાય છે. પોટીલ દેવ ઉપરથી જોવે છે બધું.
કે અત્યારે તેટલી પુત્ર પ્રધાન ઘણા વ્યસ્ત છે, રાજ્યના કારભારની અંદર ગળા ડૂબ છે, પણ અવસર જોઈને મારે એમને પ્રતિબોધ પમાડવો પડશે. એમને પ્રતિબોધ પમાડવા માટે અનેક પ્રયત્ન પોટીલ દેવ કરે છે. ક્યારેક સ્વપ્નમાં આવે, ક્યારેક કોઈક ગુરુનો એમને પરિચય થઈ જાય એવા નિમિત્તો ઊભા કરે, પરંતુ આ તેટલી પુત્ર હજી પ્રતિબોધ પામતા નથી. રાજ્યની અંદર ગળા ડૂબ છે. 24 કલાક રાજ્યના વિચારો, થોડો આરામ કરવો, ખાવું પીવું, વળી પાછા જાગે એટલે પાછા રાજ્યના વિચારોમાં લાગી જાય. થોડો પણ ધર્મ કરી શકતા નથી. પોટીલ દેવ જ્યારે આ બધું જોવે છે ત્યારે એને દુઃખ થાય છે કે મારા પતિ તિતલી પુત્રનું થશે શું? હું અનેક પ્રયત્ન કરું છું પ્રતિબોધ પમાડવા માટે, છતાં એ પ્રતિબોધ પામતા નથી. હવે એમની ઉંમર થાય છે, એમણે રાજ્યનો કારભાર સ્વેચ્છાએ છોડી દેવો જોઈએ અને આત્મકલ્યાણ કરવું જોઈએ. એ કેમ સમજતા નથી? પોટીલ દેવ દેવલોકમાં છે, છતાં પણ પોતાના પતિની એ ચિંતા કરે છે. પોતાના પતિના આત્માનું બગડી ન જાય એવા એ વિચાર કરે છે. હવે પ્રતિબોધ પમાડવા માટે કરવું શું? પોટીલ દેવ હવે ઉપાય અજમાવે છે કે કંઈક માયા કરવી પડશે, કંઈક એવા ઉપાયો અજમાવીએ કે તેટલી પુત્ર પ્રતિબોધ પામે. આ સંસારની માયાને છોડી દે અને આત્મકલ્યાણના માર્ગ પકડી લે, એવું કંઈક મારે કરવું પડશે. મારા પતિનું અહિત થાય એ કેમ ચાલે? સંસારના કામ જો છોડીશું તો જ છૂટશે, જો મૂકીશું તો જ મુકાશે. બાકી સંસારના કામો ખૂટ્યા નથી અને ખૂટવાના પણ નથી. મારે એમને વૈરાગ્ય પમાડવું છે. પોટીલ દેવ હવે ઉપાય અજમાવે છે. એ 5 ઉપાય કરે છે. તેટલી પુત્રને પ્રતિબોધ પમાડવા માટે એ 5 ઉપાય કરે છે. દેવ છે, દેવની પાસે બુદ્ધિ પણ હોય અને શક્તિ પણ હોય, એટલે દેવ પોતે 5 ઉપાય કરે છે. સૌથી પહેલો ઉપાય કર્યો, પોટીલ દેવી પાડોશીના મગજ ફેરવે છે. જે તેટલી પુત્રના પાડોશી હોય છે એના મગજ ફેરવે છે. એમના પ્રત્યે વૈમનસ્ક કરાવે છે. પાડોશી સાથે હવે તેટલી પુત્રને બનતું નથી. રોજ ઝઘડા થાય. પાડોશી સાથે તેટલી પુત્રને બનતું નથી. રોજ ઝઘડા થાય. એટલે તેટલી પુત્રને એમ થઈ ગયું કે આ શું થયું?
પાડોશીઓ મને કેવું અત્યાર સુધી માન આપતા હતા, હવે કેમ મારી સાથે ઝઘડે છે? કઈ વાંધો નહીં, જવા દો. મારે પાડોશી સાથે ના બને તો કઈ વાંધો નથી, મારે ક્યાં કોઈની જરૂર છે. પોતે એમ વિચારે છે અને પાછું પોતે જેમ જીવતા હતા એમ જીવવાનું ચાલુ કરી દે છે. પ્રતિબોધ ન પામ્યા. હવે પોટીલ દેવ બીજો ઉપાય કરે છે, સગાવાલાના મગજ ફેરવે છે. જે તિતલીપુત્રના સગાવાલા હોય છે એના મગજ ફેરવે છે પોટીલ દેવ. સગાવાલા પણ હવે તિતલીપુત્રને ઓછું માન આપે, જલ્દી બોલાવે નહીં, ઇગ્નોર કરે. તિતલીપુત્ર વિચારે છે, વળી આ કઈ મુસીબત આવી ગઈ? અત્યાર સુધી તો મને બધા સગાવાલાઓ સલામ કરતા હતા, અને આ એકદમ શું થઈ ગયું બધા સગાવાલાને? પહેલા મને કેટલું માન આપતા હતા, અને આ સગાવાલાઓ હવે મારો અભિનય કરે છે. કઈ વાંધો નહીં, જવા દો. એમને જો મારી નથી પડી તો મારે પણ એમની નથી પડી. 1 2 ને 3 અવિનય થાય છે, છતાં પણ હજી આત્મા જાગતો નથી. તિતલીપુત્ર હજી પ્રતિબોધ પામતા નથી. કુટિલ દેવ વિચારે છે કે હવે શું કરવું? એ ત્રીજો ઉપાય અજમાવે છે. મિત્રોના મગજ ફેરવી નાખ્યા. જે તિતલીપુત્રના મિત્રો હોય છે, ફ્રેન્ડ સર્કલ, એના મગજ ફેરવ્યા. મિત્રો પણ હવે તિતલીપુત્રને ઓછું બોલાવે, ન બોલાવે, તિતલીપુત્રની વાત કાપે. તિતલીપુત્રએ જ્યારે આ બધું જોયું ત્યારે હળોહળ એને લાગી આવ્યું કે અમે કેવા જીગરજાન મિત્રો હતા, આ બધાને શું થઈ ગયું? મારી સાથે કેમ આવું વર્તન કરે છે? આ મિત્રોને તો મેં કેટલા સાચવ્યા છે અત્યાર સુધી, અને હવે એકાએક બધા ફરી ગયા. કઈ વાંધો નહીં, જવા દો. હું તો રાજાનો પ્રધાન છું, મારી પાસે તો રાજાનો સપોર્ટ છે, મારે ક્યાં કોઈની જરૂર છે? 1 2 ને 3 મિત્રો ના બોલાવીએ તો એમાં મને શું ફેર પડે છે? મારી તો કેટલી ઊંચી પોસ્ટ છે. તિતલીપુત્ર આવું વિચારે છે, પણ હજી પ્રતિબોધ પામતા નથી. 3 ઉપાય થઈ ગયા. પહેલો ઉપાય પાડોશીના મગજ ફેરવે છે. બીજો ઉપાય સગાવાલાના મગજ ફેરવે છે. અને ત્રીજો ઉપાય મિત્રોના મગજ ફેરવે છે. હજી પણ આ તિતલીપુત્ર પ્રતિબોધ પામતા નથી. પોટીલ દેવ દેવલોકમાં બેઠા બેઠા એવી માયા કરે છે, એમને એક સંકલ્પ છે કે ગમે તેમ કરીને મારા પતિ તિતલીપુત્રને મારે પ્રતિબોધ પમાડવા છે, એમને ધર્મની સન્મુખ કરવા છે, એમનામાં મારે વૈરાગ્ય લાવવો છે. હવે પોટીલ દેવ ચોથો
ઉપાય અજમાવે છે. દેવલોકમાં રહેલા પોટીલ દેવ હવે ચોથો ઉપાય કરે છે. મંત્રીઓના મગજ ફેરવે છે. પોટીલ દેવ ઉપર બેઠા બેઠા નીચે મંત્રીમંડળમાં રહેલા મંત્રીઓના મગજ ફેરવે છે. જે મંત્રીઓ અત્યાર સુધી સલામો કરતા હોય છે તિતલી પુત્રને, એમની હાજરીમાં બોલવાની જેની હિંમત ન થઈ શકે એવા મંત્રીઓ હવે તિતલી પુત્રને વચ્ચે બોલે છે. તિતલી પુત્રને કહે છે, તમને ખબર ન પડે, તમે ચૂપ રહો. જ્યારે આવા અવિનય ભર્યા, અપમાન ભર્યા શબ્દો તિતલી પુત્ર સાંભળે છે ત્યારે એ તિતલી પુત્રને ઘણું દુઃખ થઈ જાય છે કે અરે રે, આ શું થયું? મારું ભાગ્ય રૂઠ્યું કે શું થયું? બધી જગ્યાએ હમણાં કેમ આવું બને છે? આ મંત્રીઓ પણ એમના મનમાં શું સમજે છે? આ બધા સેક્રેટરીઓ જે મારાથી ડરતા હોય છે, એ સેક્રેટરીઓ આજે મને ચૂપ રહેવાનું કહે છે. અરે રે, આ શું થઈ ગયું? અને આ બધું અપમાન થવાના કારણે તિતલી પુત્ર થોડા ઢીલા પડી જાય છે, પણ પાછા થોડી વારમાં મજબૂત થઈ જાય. મંત્રીઓ ભલે ને મારો અવિનય અપમાન કરે, રાજા તો મારી બાજુમાં છે ને. મારે મંત્રીઓનું શું જોવાનું? મંત્રીઓ મને માન ના આપે, કઈ વાંધો નહીં, રાજા તો મારી બાજુમાં છે ને. રાજા તો મારો કેટલો આદર કરે છે, રાજા તો મારો કેટલું મને માન આપે છે. માટે મંત્રીઓના વ્યવહારથી મારે દુઃખી થવાની જરૂર નથી. મારો વટ તો કાલે હતો, આજે છે અને આવતીકાલે રહેવાનો જ છે. મારો વટ તો છે ને છે જ. આવા વિચારો કરીને તિતલી પુત્ર પાછા રાજ્યના કારભારમાં મનને પરોવી દે. 4 ઉપાયો કર્યા છતાં પણ હજી તિતલી પુત્રનું મન બદલાતું નથી. એમને હજી વૈરાગ્ય આવતો નથી. કરવું શું? હવે 5મો ઉપાય પોટીલ દેવ અજમાવે છે. છેલ્લો અને 5મો ઉપાય પોટીલ દેવ રાજાનું મન ફેરવે છે. રાજાનું મન ફેરવે છે. કનકધ્વજ રાજાનું મન પોટીલ દેવ ફેરવી દે છે. એમના મનને એમના પ્રત્યે વૈમનસ્ય ઊભું કરે છે. હવે તો કનકધ્વજ રાજા પણ આ તિતલી પુત્ર પ્રધાનનું અપમાન કરે. તિતલી પુત્રને ખખડાવે રાજાપુતી. રાજાપુતી કહે તિતલી પુત્રને, તમને ખબર નથી પડતી, તમે હવે પહેલા જેવા રહ્યા નથી, તમે બદલાઈ ગયા છો, કામમાં તમારું ધ્યાન નથી. અવારનવાર આવા મેણાને ટોણા મારે કનકધ્વજ રાજા તિતલી પુત્રથી
હવે સહન ન થયું. એને એમ થઈ ગયું કે મારું ભાગ્ય હવે આખું બદલાઈ ગયું. કોઈ મને ઈચ્છતું નથી, કોઈ મને ચાહતું નથી, કોઈ મારો વિનય કરતું નથી. પહેલા કેવી મારી જાહો જલાલી હતી, અને આજે જ્યાં જઉં ત્યાં બધા વિનય કરે છે. અરે રે, મારા પાપનો ઉદય ચાલુ થઈ ગયો કે શું થયું? મારે શા માટે આ બધા અપમાન સહન કરવા જોઈએ? મારે શા માટે આ બધાનો અવિનય સહન કરવો જોઈએ? ધન ભેગું કરીને પણ મારે કરવું છે શું? કુટિલ દેવ હવે તિતલી પુત્ર હવે પોતે આવા વિચારો કરે છે. એમનું મન રાજપાટમાંથી ઉઠી ગયું. એ તિતલી પુત્ર હવે વિચારે છે કે બધા નકામા છે. અત્યાર સુધી બધા મારો વિનય કરતા હતા, અને હવે જુઓ મારો અવિનય કરે છે. મારું તો એક ખાલી પુટીલા હતી. મારી પત્ની એક પુટીલા જ મારી હતી, જે મારી ચિંતા કરતી, મારા પ્રત્યે લાગણી રાખતી. એ એક પુટીલા જ મારી હતી. બાકી આ સંસારમાં કોઈ કોઈનું નથી. આવા વિચારો તિતલી પુત્ર હવે કરે છે. પુટીલા મને જગાડતી હતી, પણ હું જાગ્યો નહીં, અને આ રાજપાટના મોહની અંદર હું ખોટો રોકાઈ ગયો. પુટીલા તો જો કેવું પોતાના આત્માનું કરીને જતી રહી. એણે તો મારો મોહ ન રાખ્યો, સુખ સાહેબીનો મોહ ન રાખ્યો. તપ સંયમ કરીને એણે કેવું પોતાના આત્માનું કામ કરી લીધું, અને હું આ સંસારના કાદવની અંદર અત્યાર સુધી ખૂપી રહ્યો. પુટીલા બુદ્ધિશાળી, અને હું બુદ્ધિશાળી હોવા છતાં પણ આજે કેવો અટવાઈ ગયો. જ્યારે આવા વિચારો ચાલે છે, ત્યારે પુટીલ દેવ સાક્ષાત દર્શન આપે છે. પુટીલ દેવ હાજર થાય છે અને તિતલી પુત્રને દર્શન આપે છે. પુટીલ દેવ કહે છે, હે તિતલી પુત્ર, તમે નિરાશ ન થશો. હું તમારી પુટીલા છું. મેં તમને વચન આપ્યું હોય છે પ્રતિબોધ પમાડવાનું. આ સંસાર આવો જ છે. આ સંસાર સ્વાર્થનો ભરેલો છે. જ્યાં સુધી માણસની જરૂર હોય છે, ત્યાં સુધી જ બધા આપણો વિનય કરે છે. જ્યારે માણસને પોતાનું કામ પૂરું થઈ જાય, પછી કોઈ કોઈનો વિનય કરતું નથી. પુટીલ દેવ કહે છે. બીજું પણ પુટીલ દેવ કહે છે કે આપણા પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી આપણને માન સન્માન મળે, અને જ્યારે આપણા પુણ્યનો ઉદય પૂરો થઈ જાય, પાપનો ઉદય ચાલુ થઈ જાય, એટલે માન આપનારા જ આપણું અપમાન કરે છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણે આપણા આત્માનું કામ કરી લેવું, એમાં જ આપણી બુદ્ધિમત્તા છે. માટે આપ જાગો, ધર્મનું શરણું લઈ લો, હિંમત ન હારશો, ચિંતા ન કરો. રાજ્ય આપણું હતું પણ નહીં, સાથે આવવાનું પણ નથી. પુટીલ દેવ પ્રતિબોધ પમાડે છે. પુટીલ દેવ આવો ધર્મ સંદેશ તિતલી પુત્રને આપે છે.
અને આ બાજુ તિતલી પુત્રનો પણ હવે ધર્મ સન્મુખ થવાનો કાળ પાકી ગયો છે. તિતલી પુત્ર વૈરાગ્યને પામે છે. તિતલી પુત્ર ધર્મની સન્મુખ થાય છે. મોહ, અંદરનો મોહ એમનો છૂટી જાય છે. એ બી ધર્મનું શરણું અંગીકાર કરે છે. અને એમને પણ એમ થઈ ગયું છેલ્લે તો ધર્મ એ જ તારણહાર છે, મારે એમાં હવે વિલંબ ન કરવો. જે મારી સાથે બન્યું છે એ બધું હવે મારે ભૂલી જવાનું છે. હવે આગળના સમયને મારે ધર્મમાં પસાર કરવાનું છે. ધર્મ જ શ્રેષ્ઠ છે અને તારણહાર છે. આવું વિચારીને એ પોતે ધ્યાનમાં બેસે છે. પુટિલ દેવ હવે અદ્રશ્ય થઈ જાય છે. પ્રતિબોધ પમાડીને એ પોતે દેવલોકમાં જતા રહે છે. આ બાજુ ઊંચા વિચારોમાં ચડતા ચડતા તિતલી પુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. જુઓ હવે આગળ એમનું ભવિષ્ય કેવું છે. તિતલી પુત્રનું શુભ વિચારો કરતા કરતા તિતલી પુત્ર પ્રધાનને ગૃહસ્થ અવસ્થાની અંદર જ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. પોતાનો એ પૂર્વ ભવ જોવે છે. પૂર્વ ભવમાં એ છઠ્ઠા દેવલોકમાં હોય છે. તિતલી પુત્ર પ્રધાન પૂર્વ ભવની અંદર એ છઠ્ઠા દેવલોકમાં હોય છે. એની પહેલાના ભવમાં એમણે મુનિપણું પાડ્યું હોય છે. અને એ મુનિપણાની અંદર 14 પૂર્વનો એમણે અભ્યાસ કરેલો હોય છે. એમણે જાતિ સ્મરણ જ્ઞાનની અંદર પોતાની પાછળની આખી ભવ પરંપરા જોઈ 14 પૂર્વની યાદ કરે છે. ધીરે ધીરે જ્ઞાન પ્રગટ થઈ ગયું. જાતે જ દીક્ષા લે છે. તિતલી પુત્ર પ્રધાન, રાજાના પ્રધાન જુઓ, જ્યારે મોહ હટ્યો, આત્માના દર્શન થયા, શુભ વિચારો આવ્યા, જાતિ સ્મરણ જ્ઞાન થયું, પાછળના ભાવ દેખાવા લાગ્યા, 14 પૂર્વ તાજું થયું અને વિલંબ કર્યા વગર સ્વયં જ દીક્ષા લે છે. પોતે એકલા જ દીક્ષા લે છે અને એ પણ પાછી જાતે દીક્ષા લે છે. કોઈ આચાર્ય પાસે કે કોઈ તીર્થંકર પાસે નહીં. પોતાને જ્ઞાનનું આલંબન છે, સમજણ છે, એના કારણે એ ચારિત્ર ધર્મને અંગીકાર કરે છે. વર્ષો સુધી વિચરણ કર્યું, 4 કર્મનો ક્ષય કર્યો અને કેવળ જ્ઞાન, કેવળ દર્શનને એ પોતે પ્રાપ્ત કરે છે. તિતલી પુત્ર પ્રધાન જુઓ, આ તિતલી પુત્ર પ્રધાન કેવા હોશિયાર અને વિચક્ષણ પ્રતિબોધ પામ્યા. જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વેથી જે બધું આરાધ્યું હોય છે એ બધું કામ લાગ્યું. એમાં થોડોક પોટીલાનો સહકાર મળ્યો, સપોર્ટ મળ્યો અને એ આત્મા પાછો 4 ગતિરૂપ સંસારને છોડીને મોક્ષમાં જતો રહ્યો. આજની આપણી કથાનું નામ છે તિતલી પુત્ર પ્રધાન. તિતલી પુત્ર પ્રધાન અને પોટીલા. ઘરના દરેક સભ્યને ધર્મ પમાડીએ.
આજની કથામાંથી આપણે શીખવાનું એ છે, આજની કથાનો વિષય એ છે કે આપણે દરેક ઘરના સભ્યને ધર્મ પમાડીએ, પ્રતિબોધ પમાડીએ. જેમ તેટલી પુત્ર પ્રધાન અને પુટીલા બંને પતિ પત્ની હોય છે, પણ પુટીલા પત્ની પોતાના પતિ એવા તેટલી પુત્રને એવો પ્રતિબોધ પમાડે છે. 5 ઉપાય કર્યા પ્રતિબોધ પમાડવા માટે. પતિનું અહિત થાય કેમ ચાલે? આપણે પણ આમાંથી આ સંદેશો લેવાનો છે કે આપણે પણ આપણા ઘરના દરેક સભ્યને ધર્મની અનુકૂળતા કરી આપવાની છે. જો પોટીલ દેવ દેવલોકમાં રહેતા હોય છે, છતાં પણ નીચે રહેતા પોતાના પતિની ચિંતા કર્યા કરે, 5 ઉપાયો કરીને એમને પ્રતિબોધ પમાડે છે, ધર્મની અનુકૂળતા કરી આપે છે, અને એ તેટલી પુત્ર પોતે ધર્મના માર્ગે આગળ વધી જાય છે, શાશ્વત સુખને પામી લે છે. પતિએ પત્નીને ધર્મ પમાડવાનો છે અને પત્નીએ પતિને ધર્મ પમાડવાનો છે. એવું ન બને કે મોજ શોખની અંદર જ, સંસારના કામોની અંદર જ બંનેના જીવન પૂરા થઈ જાય. બાળકોને પણ ધર્મ પમાડો, ઘરના બાળકોને પણ જ્ઞાન આપો. આપણે બાળકોને બધું શીખવાડીએ છીએ, બધા ક્લાસ કરાવીએ છીએ, એમને ધર્મના ક્લાસ કરાવીએ છીએ કે નહીં? ધર્મ જ તારણહાર છે, ધર્મ જ પરલોકની અંદર આપણને ઉપયોગી થાય છે, ધર્મ સાથે આવે છે. સદગતિ આપણને કોણ આપે છે? તો કે ધર્મ જ આપે છે. આવા ધર્મને આપણે સાઈડમાં ન કરવો જોઈએ. આજની પરિસ્થિતિ કેવી છે કે બધા મોજ શોખને પ્રાયોરિટી આપે છે, સ્ટેટસને પ્રાયોરિટી આપે છે, પરંતુ ધર્મને ઇગ્નોર કરે છે. પરંતુ ધર્મ એ તો મહાન વસ્તુ છે. આત્માનો મિત્ર જો કોઈ હોય તો ધર્મ છે. આત્માને જો કોઈ ઉપયોગી થતું હોય તો એ છે ધર્મ. આવી અગત્યની વસ્તુ ની અનુકૂળતા આપણે ઘરના દરેક સભ્યને કરી આપવાની છે. બાળકોને જુઓ, આજે બાળકોને દરેક ક્લાસ આપણે કરાવીએ છીએ, ટ્યુશન કરાવીશું, મોંઘી મોંઘી ફી, સ્કૂલ, કરાટેના ક્લાસ, છોકરીઓ છે તો ડાન્સના ક્લાસ, અલગ અલગ પ્રકારના બધા ક્લાસ કરાવીએ છીએ. પરંતુ એ બધું ભણતર આ ભાવ પૂરતું જ ઉપયોગી થાય છે. જ્યારે આપણે ધર્મ શીખવાડ્યો હોય, શ્રાવકપણું કે સાધુપણું જો એમને બતાવ્યું હોય તો એ મોટો ઉપકાર ગણાશે. બાળકોને આપણે શ્રાવકપણું કે સાધુપણું બતાવવું જોઈએ. જે માતા પિતા બાળકોને ધર્મ બતાવતા નથી, એ માતા પિતા બાળકોના શત્રુ છે. બાળકોની એકલા ભૌતિકતામાં રાખીને એમની સુખ સુવિધાનો જ આપણે વિચાર ન કરવો જોઈએ, પરંતુ એ બાળકો મોટા થઈને મહાન બને અને પછી એ પોતે પરભવની અંદર પણ સદગતિ પામે, જૈન ધર્મ પામે, જૈન કુળ પામે, એવા તમામ પ્રયત્નો માતા પિતાના હોવા જોઈએ. પતિએ પત્નીને ધર્મ પમાડવાનો છે, પત્નીએ પતિને ધર્મ પમાડવાનો છે. બંને ભેગા થઈને માતા પિતાને ધર્મની અનુકૂળતા કરી આપવાની છે.
બાળકોને પણ ધર્મની અનુકૂળતા કરી આપવાની છે. ઘણીવાર એવું બને છે કે આજે ભૌતિકતા એટલી વધી ગઈ છે કે સુખ સુવિધાની અંદર આપણને ધર્મ કરવો ગમતો નથી. કહેવત છે ને કે સુખમાં સાંભળે સોની, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. ધર્મ આપણને ક્યારે સૂજે છે? જ્યારે આપણે મુશ્કેલીમાં આવી જઈએ ત્યારે ધર્મ સૂજે છે. બાકી જ્યાં સુધી સુખી હોઈએ, અનુકૂળતાઓ બધી જ હોય, ત્યાં સુધી આપણને ધર્મ સૂજતો નથી. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, ભૌતિકતામાંથી આપણે થોડા બહાર નીકળીએ, સુખ સુવિધાઓમાંથી આપણે બહાર નીકળીએ, એકબીજાને ધર્મની અનુકૂળતા કરી આપીએ, એકબીજાને પ્રતિબોધ પમાડીએ, સમ્યક દર્શનને આપણે પામીએ, જ્ઞાનને મેળવીએ. બાળકોને આપણે મોટા નહીં પરંતુ મહાન બનાવવાના છે. બાળકોને આપણે ગૌતમ સ્વામી, જંબુ સ્વામી જેવા બનાવવાના છે. બાલિકાઓને આપણે ચંદન બાળા જેવા બનાવવાના છે. એમનામાં ધર્મના સંસ્કારો આપણે રેડવાના છે. જુઓ, પતિ પત્ની બંનેએ કલ્યાણ કર્યું. આ કથાનકમાં આપણે એ જોયું કે તેટલી પુત્ર પ્રધાન અને એમના પત્ની પોટીલા બંને પતિ પત્નીએ ખાલી સંસારમાં રહ્યા, મોજ શોખ કર્યા અને જીવન પૂરું કર્યું એવું ન કર્યું, પરંતુ ઘણા સુખી હોય છે. પોતે પ્રધાન હોય એટલે શું કમી હોય, પરંતુ એવી સુખ સાહેબીને છોડીને પણ એમણે ધર્મ સ્વીકાર્યો અને બંને જણે આત્માનું કલ્યાણ કર્યું. આજની આપણી કથા હોય છે તેટલી પુત્ર પ્રધાન અને પોટીલા. કથાનો વિષય છે ઘરના દરેક સભ્યને આપણે ધર્મ પમાડીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. પોટીલા કયા સાધ્વીજી પાસે દીક્ષા લે છે? પોટીલા કયા સાધ્વીજી પાસે દીક્ષા લે છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પોટીલા સુરતના સાધ્વી પાસે દીક્ષા લે છે. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન. રાજાનું નામ શું હોય છે? રાજાનું નામ શું હોય છે? પૂજાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. રાજાનું નામ કનકધ્વજ હોય છે. બહુ કનકધ્વજ સરસ, રાજા. બહુ સરસ, બહુ સરસ. ત્રીજો પ્રશ્ન. પોટીલ દેવ તેટલી પુત્ર પોટીલા પાસે કયું વચન માગે છે? તેટલી પુત્ર દીક્ષાની રજા આપતા પહેલા પોટીલા પાસે કયું વચન માગે છે? સંગીતાબેન મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. તેટલી પુત્ર પોટીલા પાસે એક શરતે દીક્ષાની રજા આપે છે કે હું તને રજા આપું છું, પણ દીક્ષા પાડ્યા પછી જ્યારે કાળ ધર્મ પામો અને દેવલોકના દેવ બનો ત્યારે મને પ્રતિબોધ પમાડવા આવજો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પોટીલ દેવ કોણ 5 જણના મગજ ફેરવે છે? પોટીલ દેવ કોણ 5 જણના મગજ ફેરવે છે? પોટીલ દેવ કોણ 5 જણના મગજ ફેરવે છે?
પૂજાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કૌટિલ્ય દેવ સૌથી પહેલા પાડોશીના મગજ ફેરવે છે, ત્યારબાદ સગાવાલાના મગજ ફેરવે છે, ત્રીજા નંબર પર મિત્રોના મગજ ફેરવે છે, ત્યારબાદ ચોથા નંબર પર મંત્રીઓના મગજ ફેરવે છે અને અંતે કનકધ્વજ રાજાનું મગજ ફેરવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આપણે આપણા ઘરમાં કોને કોને ધર્મની અનુકૂળતા કરી આપવી જોઈએ? આપણે આપણા ઘરમાં કોને કોને ધર્મની અનુકૂળતા કરી આપવી જોઈએ? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. હા, આપણે ઘરમાં પતિએ પત્નીને, પત્નીએ પતિને અને ઘરમાં બાળકોને વગેરેને ધર્મની અનુકૂળતા કરી આપવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. સુખમાં આપણને કોણ યાદ આવે છે અને દુઃખમાં આપણને કોણ યાદ આવે છે? સુખમાં આપણને કોણ યાદ આવે છે અને દુઃખમાં આપણને કોણ યાદ આવે છે? શીલાબેન. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. સુખમાં આપણને સોની યાદ આવે છે, એટલે સુખ સાહેબી યાદ આવે છે, અને દુઃખમાં આપણને ઈશ્વર પ્રભુ યાદ આવે છે, કારણ કે આપણને દુઃખ હોય છે એટલે આપણે મદદ માંગીએ ને બહુ સરસ, બહુ પ્રાર્થના સરસ, કરીએ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન. છેલ્લે તેટલી પુત્ર સ્વયં દીક્ષા લે છે કે કોઈની પાસે દીક્ષા લે છે? છેલ્લે તેટલી પુત્ર જાતે દીક્ષા લે છે કે કોઈની પાસે દીક્ષા લે છે? સંગીતાબેન મહેતા. એટલે તેટલી પુત્ર સ્વયં દીક્ષા લે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. તેટલી પુત્ર અગાઉના ભવમાં કયા દેવલોકમાંથી આવ્યા હોય છે? તેટલી પુત્ર અગાઉના ભવમાં કયા દેવલોકમાંથી આવ્યા હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તેટલી પુત્ર પૂર્વ ભાવમાં છઠ્ઠા દેવલોકમાંથી આવેલા હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.